બાઇક ચોરી કરવા સ્પેશિયલ ચાવી બનાવી અને 15થી વધુ સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી. પોલીસે 4,65,000ના મુદ્દામાલ સાથે દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાટને ઝડપી પાડ્યો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા આંતરરાજ્ય વાહન ચોરીના ગુંડાને પકડી પાડવામાં સફળતા મેળવી છે. 25 વર્ષીય દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાટ, જે વન કી થીક તરીકે ઓળખાય છે, તેને 4,65,000ના 15 વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી માટે એક કી એટલે ચાવી બનાવી હતી અને આ એક ચાવીથી બાઇકનું લોક ખોલી અને તે સ્ટાર્ટ કરતો હતો. દીપક સિરસાટે સુરત શહેર અને તેની આસપાસના જિલ્લાઓમાં સુરત રેલવે સ્ટેશન, વલસાડ, તાપી અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં 35થી વધુ બાઇક ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં સરદાર બ્રિજ નીચેથી દીપકને ઝડપી પાડ્યો. વન કી થીફની ટેકનિક ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે આરોપી સ્પ્લેન્ડર બાઇકની ચોરી માટે પોતાની પાસે રહેતી એક ચાવીનો ઉપયોગ કરતો હતો, જે દરેક બાઇકના લોકને અનલોક કરી શકતી હતી. તે ચોરી કરેલી બાઇકને સુરતના જુદા જુદા વિસ્તારોમાં છુપાવી રાખતો હતો અને પછી મોટા પાયે વેચાણ માટે મહારાષ્ટ્ર લઈ જતો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ: દીપક સિરસાટ પર અગાઉ પણ 20થી વધુ ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અઠવા લાઇન્સ, ઉમરા, સિંગણપુર, ચોક બજાર અને પુણા પોલીસ સ્ટેશનમાં તેમની સામે વિવિધ એફઆઈઆર નોંધાઈ છે. તે અલગ અલગ સ્થળોએ ફરીને પોલીસની પકડથી બચતો હતો. કબજે કરાયેલો મુદ્દામાલ: ક્રાઇમ બ્રાન્ચે કુલ 15 ચોરી કરેલી બાઇક કબજે કરી છે, જેની કુલ કિંમત રૂપિયા 4,65,000 થાય છે. આ બાઇકો જુદી જુદી જગ્યાએથી હાથ ધરાઈ છે, જેમાં સિંગણપુર, વલસાડ અને તાપી જિલ્લાઓના કેસ શામેલ છે. ગેરકાયદે ધંધો બંધ થયો: આ કેસ ક્રાઇમ બ્રાન્ચની કાર્યક્ષમતા અને સફળતા દર્શાવે છે. વનકીનો ઉપયોગ કરીને દીપક સિરસાટ અનેક વખત લોકોને મોટી આર્થિક ખોટ પહોંચાડી ચૂક્યો હતો, પણ આ તકે તેને ઝડપી પાડવામાં અનેક બાઇક માલિકોને રાહત મળી છે. દીપક સિરસાટને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ લેવામાં આવી રહ્યા છે. પોલીસ દીપકને મળેલી ચાવીથી ચકાસણી કરી રહી છે અને તેના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. આ કિસ્સાઓ સુરત શહેરમાં મોટર બાઇક ચોરી ગુનાની ગંભીરતા અને તેના પર કડક પગલાં લેવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે.